વરસાદના માહોલમાં અત્યારે છે ને ટપ ટપ સાટા હોતા પડવા મળ્યા છે. જો તમને બતાતા પીડાઈ એમ જો સાટા પડવાનું ચાલુ છે. મોજ પડી જાય અત્યારે આ વરસાદને શું કરવું છે જો સમજો તો ભલે ગયો અમારે કૂતરો છૂટી ગયા દોડવા મળ્યા એમાં કૂતરા ખાંડ ભાળીને બધી આમ થવા મળે આમથી નામ. રામ રામ ને જય વડાલી ફેમિલી, કેમ છો? મજામાં? આપણે મસ્ત મજામાં જ છીએ. અત્યારે આવી ગયા છીએ ડેરી પડી ગઈ છે ને સોનેરી સવાર પડી ગઈ એટલે આપણે તો આવી જવું પડે. આપણે ટાઈમે ટાઈમ ડેરીએ આપણે બધું જો કમ્પ્લેટ ગોઠવી દીધું છે ને દૂધ ભરવાનું ચાલુ પણ કરી દઈશું. તે અત્યારે જે થોડાક ગ્રાહક આવી ગયા છે, થોડાક આવશે હવે ચાલુ થાય કારણ કે હવે ટાઈમ થતો હોય છે એટલે આપણે મેં થોડોક પહેલાં છે ને વિડીયો સ્ટાર્ટ કરી દઈએ કારણ કે હમણાં ઘણા દિવસ આપણે ડેરીનો વિડીયો નથી લીધો. એવું બધું કામ કર્યું હતું એટલે હમણાં કંઈ લેતા નહોતો, ટાઈમ રહેતો નહોતો. બધું ગોઠવીન મશીન ને બધું આપણું ચાલુ જ છે. ગ્રાહક એટલે આપણે સીધું દૂધ ભરવા જ માંડવાનું છે. એટલે ત્યાં લગી તો આપણે ફ્રી છે તો કીધું હાલે થોડોક વિડીયો શૂટ કરી લેવીને પછી ઘરે થોડુંક મકાનનું કામ ચાલુ છે, થોડુંક એમાં કામમાં રહેતા એટલે બધું થોડુંક હમણાં કાંઈ નથી રહેતો. ટાઈમ એવો બધો પૂરતો ટાઈમ જેટલો જોઈએ એટલો મળતો નથી. પછી હમણાં થોડાક ટાઈમ પછી આગળ આપણે એવો પૂરો ટાઈમ લઈશું ને તો પૂરા વિડીયો મસ્ત બનાવશું. અત્યારે તો થોડુંક કેવરાવે છે ટાઈમને અભાવે એટલે આપણે ચાલો છે ને આપણે થોડીક વાર પછી પાછા આગળ મળશું ઘરે જઈને. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આજે ઘરે જઈને અમને ઘણું ઘણું બતાવવાનું છે બધું, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આગળ મળ્યા તમારે ઉમરા લગાવવાની ખુશીમાં આવી ગઈ. ઓરેન્જ હેલો પાયથી ઠંડા થઈ જાઓ તમે, આમ ગરમ થઈ ગયા છો ને બહુ કામ કરી કરીને ગરમ થઈ ગયા છે ને એટલે ઠંડા પાડી દેવી આપણે થોડા. હાલો કાળુભાઈ, ઉમરા લગાવે છે એટલે થોડા ગરમ થઈ ગયા તડકાના. બહુ આ તાપમાન થોડું છે ને 46 ડિગ્રી છે આજનું તાપમાન. કેવડું છે? હા બહુ ગરમી તમને થઈ છે તો કીધું એટલે કીધું તો ઠંડો પાય બધા. હાલો સીધો બાટલો માંડો તમારે એમ હાલે કઈ આખો બાટલો પીવો એ તમારે આખા ભરી દીધા છે એમ તો અડતા નથી પીધા. આખા ભરી દીધા છે, બીજો વારો નહીં આવે એમ બોલો. હા તમે આવવા નહીં દો. એ તો તમને બહુ ગરમી થઈ હતી ને એટલે જો આવી ગયા છે અમે છે ને અમારે ગાયો દોવાને જો ગાય ઉતાવળી થવા મળે મારી ખાંડ ભાળીને બધી આમ થવા મળે આમથી આમ. ગાય દોડ ટાઈમ થઈ ગયો ને આવી ગયા ને ગાય દોડ ચાલુ કરી દેવી. એક ગાય બે દોહે દેરાણી જઠાણી ને એક આપણે બે લીધી. ઘી સોપડતા જાય આસરમાં છે ને ઘી આસર ઓલા ક્યાં આવે ને દોવામાં છે ને થાય નહીં. છ વાગ્યાનો ટાઈમ અમારે ગાયું દોવાનો ટાઈમ ફિક્સ છે. 6 વાગે છે ને રોજ ગાયું દોવાનું હોય. 6 વાગ્યામાં ગાયું દોવા આવી બધા.
તો ટાઈમ થઈ ગયો છે હવે અમે ગાયું દવા માંડ્યા છે રીનાબેને છે ઓછું ફાવે છે એટલે કે એક ગાય તો ધોઈ લીધી ને આપણે દૂધ કેનમાં નાખતા જાવ કારણ કે ઘેરે પાછા જઈને અત્યારે હારે લેતા હોય એમ બધું કેન બીજી ગાય દોડ આવી છે જાની માને આપણે થોડી વાસડા ને બીજી ગાય ધોઈ લીધી એ ગયો ચાલો બીજી ગાય દોવા બે જઈ એને એક ગા નથી દોઈને આપણે બે ગાઉ દોઈ લેવાની કાંઈ આકડ ચેડી નથી ખોટા હોય ખાવ પાણી બોગરી લેતી અમે આખો દી ગાઉ તમારે દોવામાં તો બે ગાઉ ભાગમાં આવે ને ભાઈ અમારે બે દોવાને બધે અમારે જાતા જ રે તમારે કાંઈ નહીં તમારે જો ધોને નહીં પૂરો કરવાનો હોય તો હવે છોડવાના તમારે આખો દી હાથા ને દોવાને અમારે દોવાના તમારે એવું થોડું હાલ પછી તમારે કદાચ ઉજાગરો હોય તો અમારે જોઈ પીવી ઉજાગરા છે અમારે તો દોવા થાય છે દવા જવું પડે ને તમારે રોજ ઉજાગરા એકાદ દિવસ કોરો દેવું તમને તમને એ જો કાલથી નો કોરો ખાઈ લો હા આપણે બીજી ગા દોવા બે ગયા અને હમણાં દોઈ ફટાફટ એને એક ગા નો દોઈ છે ને ત્યાં દોઈ લઈશ તો માહિર એ માહિર નાના નામો રામો 108 કુતરાળું ખડ છે તો બહુ છોટી છે ચેન્જ છે કુતરાવાળા ખડની નીણ તો અમારે નાખવી હોય કુતરાળું નીણ તમે નાખો સોટે જમે આવી તો આજે જો આપણે છે ને ઉમરાને એવું લગાવતા હતા ને અત્યારે વાયરમેન આવી ગયા છે ઇલેક્ટ્રિશિયન કામ કરવા આપણે જો બધાય લાલ લીલા ને પીળા ને બ્લુ ને એવા બધા કાળા ને વાયર ગોઠવી દીધા છે આ વાયરમાં આપણને કંઈ ખબર પડે નહીં ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે એને બધી બાજુમાં કલરે કલરના વાયર નાખી દીધા છે નહીં એ અમને ન ખબર પડે તમને ખબર પડે ને હા તમે તમારા કલર લઈ આવ્યા છે આમાં જો એ ખબર પડે કલરે કલર તો એ જો ફિટિંગ કરે છે અત્યારે જલ્દી ફિટિંગ કરે જલ્દી રહેવા વી જો મસ્ત આપણે ઉંબરિયા લગાવી દીધા ચારે ચાર ને મકાન ને બે રસોડાના બધાના લાગી ગયા છે બધે ઉંબરિયા આજ એ પૂરું થઈ ગયું ને ઇલેક્ટ્રિશિયનનું કામ ચાલુ છે એ કામ કરે છે એનું ક્યાં બોક્સમાં આમાં અવાજ તો કાંઈ આવતો નતા બોક્સમાં બધા આવી ગયા જોવા અત્યારે ઉંમરિયાની બધી આજ જો વાતાવરણ એકદમ આમ તો વાદળા થઈ ગયા છે બહુ જાણે કે માવઠું થવાનું હોય એ વાદળા થઈ ગયા છે અને સૂર્યદાદા આતમાની તૈયારીમાં છે હવે તો વાતાવરણ હા એટલે હા પલટો મારી ગયું છે એમ માવઠિયું વાતાવરણ થઈ ગયું છે વાદળા ફરતા થઈ ગયા છે બધી ખબર વાદળા દેખાય છે બાકી થઈ ગયો તો ચોમાસામાં ઓછો પડ્યો તો તે બરફવાનો એવું લાગે છે એ હાટું છે અત્યારે વાદળાને વરસાદ આવે એવું બધી બાજુ વરસાદના માહોલમાં અત્યારે છે ને ટપ ટપ સાટા હોતા પડવા મળ્યા છે જો તમને બતાતા પીડાય એમ જો અહીંયા જો આમ સાટા પડવાના ચાલુ થઈ ગયા છે આ ચોમાસામાં અધૂરું રહી ગયું હતું ને તો હજી આ બાકી રહી ગયું તહેવાર રાખી સાટા પડવાનું ચાલુ થઈ શું મોજ પડી છે અત્યારે આ વરસાદ ને શું કરવું છે જો સમજો તો ભલે ગયો અમારો કૂતરો છૂટી ગયા દોડવા મળ્યા માહે કૂતરા માહે દીધી ક્યાંય ગયો ક્યાંય નો જાય હમણાં આવી જાય અત્યારે આ વરસાદ વરવા ટપ ટપ જાણે કેમ ચોમાસું આ તો 12 મહિને ચોમાસું વણતો એવું થઈ ગયું છે વરસાદ જય મન પડે તે વરવા મળે લે આનું કેવું આપણે હવે મન પડે ત્યારે જો સાટા પડવા જ મીડા છે હવે હાલો આપણે છે ને નીચે વી જઈએ સાટા બહુ પડે છે હવે
ચાલો આજનો વિડીયો અહીં સુધી રાખ્યો. મળશે આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.